મિત્રો, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। જો બંને ગાડીઓ લોડ થઈ જઈ છે, સાઈડ ઉપર જવાની તૈયારી। સામાન લોડ કરી દીધો ગાડીમાં। મિત્રો, આજે રવિવાર હતો તે જો અમારે બધા માણસો ખાઈ પીને આરામ કરે છે। આજે બપોર સુધી કામ ચાલ્યું હતું। જો મિત્રો, આ વિક્રમ હાલ જ આવ્યો છે ગાડી લઈને, જમીન હવે વાતચીત કરે છે। તો મિત્રો, તમે વિડીયો આખો જોજો, તમને બતાવીશું અમે જો આ બાજુ કેટલા માણસ સુઈ રહ્યા છે। જયંતિને આ બાજુ વિજુભા બધા આરામ કરે છે। આ બાજુ કિશનને બધાને એક માતા ઊંઘ્યા છીએ। તેમ તો કાર પંખા ચાલુ છે મિત્રો, તમે જુઓ 3 ને 4 પંખા ફર્સ્ટ ક્લાસ ચાલુ છે। ઠંડુ હવામાન થઈ ગયું છે। આ બાજુમાં મહેશ રૂમાલ ઉઠીને ફોન જોવે છે, લાઇટ વાસમ પડે છે એ માટે। તો મિત્રો, આપણે લાઇટ બંધ કરી નાખીએ। જો લાઇટ બંધ કરી નાખી છે। તો મિત્રો, આગળ વિડીયોમાં જોજો, તમને અમે આજે દહેજ રવિવારી બતાવીશું માર્કેટ। જો મિત્રો, તો મિત્રો બધા માણસો તૈયાર થઈ ગયા છે ને એક અહીં ભેગા થશે ને હવે અમે ગાડીમાં બેસીને જઈશું માર્કેટમાં। તમે જુઓ બધા એક ભેગા થયા છે। તો મિત્રો, જો વિક્રમ ગાડી લઈને આવી ગયો છે કે ચાલો મિત્રો આજે દહેજ રવિવારીમાં ફરવા। તો બધા અમે એક થઈને ગાડીમાં બેસી જઈએ છીએ। બધા ગાડીમાં એક સાથે બેસી ગયા। જો મિત્રો, દહેજ મેળામાં પહોંચી ગયા છીએ આપણે। જો આ બાજુ ખાટલા અડધા ખાલી પડ્યા છે। આ બાજુમાં કપડાની પણ દુકાનો લાગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ। કપડાં પણ સસ્તા મળે છે। કોઈને લેવા હોય તો આવજો મિત્રો। જો આ બાજુમાં પણ ફૂલ પટ્ટ કપડાં દુકાન લાગી ગઈ છે। તો મિત્રો, અમારા વિડીયો તમે નિહાળજો, સારું લાગે તો લાઈક પણ કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। તો મિત્રો, નાના બાળકોના કપડાં આ બાજુમાં અમે શાકભાજી લેવા માટે આવી ગયા છીએ। શાકભાજીનો ભાવ બહુ હતો તો મિત્રો અમે એક 2 કિલો 4 કિલો શાકભાજી લઈને વિક્રમને બધા અમે ઊભા થઈ ગયા છીએ। શાકભાજી પણ તમે જોઈ શકો છો કેટલું લીસું સબ્જી છે, એવો જ પણ તેનો ભાવ છે। તો મિત્રો, જોવાનું ભૂલતા નહીં। જો પબ્લિક પણ દર રવિવારે જ બધું એક સાથે એક અઠવાડિયાની બધી સબ્જી ખરીદીને લઈ જાય છે। માર્કેટ દર રવિવારે ભરાય છે IPCL દહેજ ચોકડી। તો બધા મિત્રો અમે જો અડધા આવી ગયા છીએ શાકભાજી લેવા માટે। ફર્સ્ટ ક્લાસ એવી સબ્જી છે। આ બાજુમાં પણ જો મોબાઈલ કવરની દુકાન સામે આ બાજુમાં રીંગણ, શિમલા મરચાં, ફુલાવર, ગિલોડી, ડુંગળી, બટાકા, કોળું। આપણે કોળાની સબ્જી કોઈ દિવસ કરતા નથી પણ એ કોળું બધા પબ્લિક લઈ જાય છે અને સૂપ બનાવે છે। સબ્જીનો બહુ ભાવ છે। આપણે ચંપલ કાઢીને અંદર ગયા હતા। જો મિત્રો, તો એ આપણી ગાડી પડી છે હાઈવે પર। આ બાજુમાં પણ પબ્લિક એટલી છે, દુકાનો બહુ લાગી ગઈ છે સબ્જીની। તો શાક માર્કેટ ટોટલી સામાન મિત્રો મળી રહે છે થોડો સસ્તા ભાવમાં। કોઈને ખરીદવું હોય તો આવી જાજો દહેજમાં। આપણે તેની સાથે જો આ મિત્ર તલુબા અને કિશન આવી ગયા છે, એમ કહેતા શાકભાજી સારી લેજો, એટલે મેં પણ કહી દીધું કે તમે આવીને લઈ લો। આ કંઈક નવી ચીજ જોવા મળી એટલે કીધું આ શેની શું ચીજ છે। જો તલુબા ચેક કરે છે, પણ આ એક અહીં દરિયા કિનારેથી મૂળાગડા કાઢે છે અને તેની પણ સબ્જી થાય છે। તો આપણે ફર્સ્ટ ક્લાસ હિસાબ કરી નાખીએ હમણાં। પટ હિસાબ કરશે એટલે અમને એટલે જાતે જ મને બીક લાગે છે કે હિસાબ કરશે કેટલો થશે એમ। હિસાબ ફટાફટ ગણવા માંડ્યા છે। સબ્જીના માલિક જો આ બાજુ વિક્રમ બોલીને લખાવે છે કે અમે હારી સબ્જી આટલી લીધી। તો અમે તો કેલ્ક્યુલેશન મારવા માંડી ગયા છીએ અને કેલ્ક્યુલેશન થઈ ગયું છે। હવે જો તે એક બિલ બનાવી રહ્યા છે, બિલમાં આપણે જોઈએ કેટલા પૈસા થયા છે। તો તમે પણ જોજો, બિલ બનાવે છે, બહુ ભાવ છે તો બિલ પણ બનશે 1000 આજુબાજુ કા તો અંદર કો તો બહાર। તો મિત્રો, તમે જોઈ શકો છો બિલ આપણે જોઈએ કેટલું થાય છે। કેલ્ક્યુલેશન થઈ ગયું છે।
આપણે બનાસકાંઠા કરતી અહીં બહુ ભાવ હોય છે સબ્જીનો. તો બિલ તૈયાર થઈ ગયું છે. ટોટલ મારીને આપણને આપી દે છે. જો આ બાજુ સબ્જી આટલી હતી. ટોટલ બિલ મળ્યું છે 995 રૂપિયા. તો આ બાજુ મહેશને ઠેલા ઝોલા લઈને આપણે મોકલી દીધો ગાડીમાં. આ બાજુ લસણ લેવા માટે આવી ગયા. વિક્રમે લસણનો ભાવ પૂછ્યો તો લસણ આપણને બહુ ભાવ પૂછતો 200 રૂપિયા કિલો. તો મિત્રો વિક્રમે લસણ લીધું નહીં. જો ના પાડી દીધી છે કે ના, બસ હવે આગળ બીજે પૂછ્યું. આ બાજુમાં મરચાં પણ પડ્યા છે. લસણ વિક્રમે ભાવ પૂછ્યો 200 રૂપિયા ભાવ કયો છે. કહે છે કે 10 રૂપિયા ઓછા આપ્યો. વિક્રમ કીધું લઈ લીધું. આ બાજુ દાંતણ પર વેચાતા મળે છે. અને વિક્રમે 210 રૂપિયા 1 કિલો લસણ લઈ લીધું છે. મતલબ 190 રૂપિયે. જો તપી કાઢી પૈસા આપી દીધા છે. પૈસા આપવા વિક્રમ કાંટા પડ્યા. જો એનું મોઢું કેવું ઉતરી ગયું છે. ચાલો તો આગળ હવે નીકળી ગયા છીએ આપણે. આ બાજુ સાડીઓ વેચાય છે. પેલી બાજુ પકોડી છટાછટ કરી રહ્યા છે માણસો. આ બાજુમાં ભાઈ લઈને પણ બેસી ગયા છે માર્કેટમાં વેચવા માટે. પેલી બાજુ જોંચીને પણ જો ગાડી ઉપર કહી રહ્યા છે કે ચલો જલ્દી, ક્યારે રોધા છે ને ક્યારે ખાશું. આ બાજુમાં પણ મસાલો લેવાનો તો આપણે સબ્જીનો જોંચીને જો લઈ લો એમ કહે છે. સબ્જી મસાલો લેવાનો છે. વિક્રમે સબ્જી મસાલો લઈ લીધો ને આપણે નીકળી ગયા આગળ. જો આ બાજુમાં સબ્જીની બીજી એક દુકાન. આ બાજુમાં પણ એક બીજી દુકાન છે મિત્રો, જુઓ તમે. તો આ બાજુમાં પાણી આવી જાય મોઢામાં વાનગીઓ મળે છે, પણ આપણે જોડે પૈસા નહોતા. આપણે કેમ કે ઉપાડશે તો પગાર આવતો નથી. તો મિત્રો જુઓ આ બાજુમાં આપણે કાઢીએ છીએ લાલ ગાજર ને આ બાજુમાં મળે છે પીળા ગાજર. તો આપણે પણ વિચારવા જેવું છે ને. આપણે નીકળી ગયા છીએ. ચલો મિત્રો આગળ. ફર્સ્ટ ક્લાસ આપણે હાઈવે પર આવી ગયા છે ને. આ બાજુમાં વેચાતી હતી કેરીઓ. તો આપણે કેરીનો ભાવ પૂછ્યો તો કેરીનો ભાવ પૂછ્યો એટલે કયું કાકા 80 રૂપિયા. આપણે નથી લેવાના. આ બાજુમાં ગાડીમાં આજકાલ ગાડી ભરાઈ ગઈ છે માણસોની. તો આપણે ગયા જો ડ્રાઈવર સાથે. ડ્રાઈવર કહે છે કે જો મિત્રો જો આ બાજુમાં સબ્જી આપણે લઈને આવી ગયા છીએ ને આપણે વાટવાનું ચાલુ કરી નાખ્યું છે. બધા મિત્રો બેસી ગયા છે સટાસટ. કેમ બહુ મોડું થાય. આપણને પેટમાં ઊંધેડા દોડે છે તો આપણે ખાવાનું છે બહુ જલ્દી. તો મિત્રો જો આ બાજુ કાઢું ભાઈ તૈયારીઓ ફૂલ છે કે ક્યારે થાય ક્યારે ખાઈએ. આ બાજુમાં તો થાળી તૈયાર જ છે ખાવાની. ફૂલ બાકાચીકી બોલાવવાની છે. આ બાજુ મહેશ સટાસ